નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી અને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ક્લાસ 3ના વિદ્યાર્થીઓ અને શિક્ષક ભરતીના ઉમેદવારો માટે આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બાલવાટિકાથી ધોરણ 1થી 5 અને 6થી 8 માટે જે અમુક જિલ્લાઓમાં શિક્ષકોની શાળા વાઇઝ અને તાલુકા વાઇઝ જે ખાલી જગ્યાઓ અને મહેકમ વિશેની જે માહિતી પરિપત્રમાં આપવામાં આવેલી છે, એટલે કે ફૂલ મહેકમ, તે ઉપરાંત મંજૂર જગ્યાઓ અને ભરાયેલી તે ઉપરાંત ખાલી જગ્યાઓ વિશેની માહિતી જે તે પરિપત્રમાં આપવામાં આવેલી છે. તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો જિલ્લા શાખા જિલ્લા પંચાયત કચેરી ભાવનગર દ્વારા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને પત્ર મોકલવામાં આવેલું છે, જેમાં 31/7/24 અંતિત શિક્ષક સેટઅપ મંજૂર કરી મોકલવા બાબત, એટલે કે તાલુકા વાઇઝ, શાળા વાઇઝ લોઅર વિભાગ અને અપર વિભાગની અંતિમ સેટઅપ જે છે સામેલ બાકી મોકલી આપવામાં આવે છે. તે ઉપરાંત અહીં શાળા વાઇઝ માહિતી આપેલી છે, એટલે કે 31/7/24ની સ્થિતિએ શાળાવાર મંજૂર મહેકમ, જેમાં તાલુકાનું નામ, તે સેન્ટરનું નામ, શાળાનું નામ અને બાલવાટિકાથી ધોરણ 5 અને 6થી 8 તે ઉપરાંત કુલ મહેકમ મંજૂર, તેવી રીતે અહીં સંપૂર્ણ શાળા વાઇઝ ડિટેલ અને લિસ્ટ આપવામાં આવેલી છે. આ વિશેની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તેવી જ પ્રમાણે ધોરણ 6થી 8 સુધી પ્રાથમિક શાળાઓ મંજૂર મહેકમ જે જૂનાગઢ તાલુકાનું છે, તેમાં પણ શાળાનું નામ, 1થી 8 એટલે કે શાળામાં કયા ધોરણો ચાલે છે, 1થી 8, 1થી 5 ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરે માટે જે કુલ શિક્ષકોનું મહેકમ અહીં શાળા વાઇઝ ખૂબ ડિટેલમાં આપેલું છે, જે તમે જોઈ શકો છો. તે જ પ્રમાણે પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું પણ 1થી 8 જિલ્લાનું ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરેનું વિગતવાર અહીં અને શાળા વાઇઝ, તાલુકા વાઇઝ સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવેલું છે. તે ઉપરાંત જે મંજૂર મહેકમ છે, કેટલી જગ્યાઓ ભરાયેલી છે વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો આ વિશેની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.